નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ સેવાસી ચેકપોસ્ટ ખાતે અમે પહોંચી આવ્યા છે અને જે સુરક્ષાને લઈને અત્યારે ગોત્રી પોલીસ સ્ટેશનની ટીમ છે તે પણ અત્યારે સજ્જ બની છે। ગોત્રી પોલીસ સ્ટેશનના જે પીઆઈ રવિ પટેલ સાહેબ સાથે ડીસીપી અભય સોની સાહેબ છે અને તેમના દ્વારા જે અત્યારે સેવાસી ચેકપોસ્ટ ખાતે જે વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે જે સુરક્ષાને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા છે તે વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। હાલ જે રીતના અહીંયા દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે જે અહીંયા જે કોથળા છે તેનાથી અત્યારે અહીંયા બેરિકેડ છે તે કરવામાં આવી રહ્યું છે। સુરક્ષાને ભાગને લઈને અત્યારે વડોદરા શહેર પોલીસ છે તે સજ્જ બની છે, ત્યારે અત્યારે વાહન ચેકિંગ છે તે પણ સેવાસી ચેકપોસ્ટ ખાતે કરવામાં આવી રહ્યું છે। હાલ અલગ અલગ જગ્યાઓ પર અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ છે તે કરવામાં આવતું હોય છે। તો બીજી તરફ મારા કેમેરા સહયોગી રાજ દુબે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે જે પોલીસ દ્વારા અહીંયાથી જે વાહન ચાલકો હોય છે, જે ટુ વ્હીલર ચાલકો હોય, કાર ચાલક હોય, જે શંકાસ્પદ લાગતા જે વાહન ચાલકો હોય છે તેઓને રોકીને તેમનું પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જરૂરી જે કાગળ છે તેની તપાસ છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ત્યારે હાલ જે સેવાસી ચેકપોસ્ટ ખાતેના અમે આપને દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। વડોદરા શહેરમાં જે રીતના પોલીસ દ્વારા જે સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ દ્વારા અત્યારે જે સેવાસી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ, તદુપરાંત જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે કોથળા મૂકીને જે અહીંયા એક દિવાલ જેવું બનાવવામાં આવી રહ્યું છે, સુરક્ષાના ભાગને લઈને અત્યારે પોલીસ છે તે વડોદરા શહેરમાં સજ્જ બની છે। ત્યારે હાલ જે સ્થળ પર ડીસીપી ઝોન 2 અભય સોની સાહેબ છે તેઓ પણ અત્યારે અહીંયા સેવાસી ચેકપોસ્ટ ખાતે આવીને તમામ જે અહીંયા કામગીરી છે તેનું નિરીક્ષણ છે તે પણ કરી રહ્યા છે। સેવાસી ચેકપોસ્ટ ખાતેથી જે વાહન ચાલકો છે તે અહીંયાથી જે પસાર થતા હોય છે તેઓનું પણ જે શંકાસ્પદ જે નીકળતા હોય તેઓને અત્યારે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। વાહન ચાલકો, ટુ વ્હીલર ચાલકોનું જે લાયસન્સ છે, જે જરૂરી કાગળિયા છે તે તપાસ છે તે કરવામાં આવી રહી છે। ગોત્રી પોલીસ સ્ટેશનના રવિ પટેલ સાહેબ સાથે જે ડીસીપી ઝોન 2 અભય સોની સાહેબ છે તેઓ પણ અત્યારે સેવાસી ચેકપોસ્ટ ખાતે ઉપસ્થિત છે અને તેમના દેખરેખ હેઠળ જ જે આ કામગીરી છે તે અહીંયા ચાલી રહી છે। વડોદરા શહેરમાં શાંતિ વ્યવસ્થાની જે સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ દ્વારા હર હંમેશ જે પ્રયાસ છે તે કરવામાં આવતા હોય છે તેને જ અનુલક્ષીને વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર આ જ રીતનું ચેકિંગ છે તે પણ અત્યારે ચાલી રહ્યું છે। ત્યારે સેવાસી ચેકપોસ્ટ ખાતેના અમે આપને જે લાઈવ દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। જે વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યારે સેવાસી ચેકપોસ્ટ ખાતે જે વાહન ચેકિંગની કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ અહીંયા જે એક કોડન છે તે જગ્યાને કરવામાં આવી રહ્યું છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા જે કોથળા મૂકીને જે એક દિવાલ જેવું બનાવવામાં આવી રહ્યું છે અહીંયા હાલ અત્યારે પોલીસ દ્વારા અહીંયા એક સેન્ડ બેગ છે તે મૂકવામાં આવી રહ્યું છે। તમામ જે અત્યારે અહીંયા જે કામ કરતા જે કર્મચારીઓ છે તેમના દ્વારા અહીંયા સેન્ડ બેગ છે તે અહીંયા લગાવવામાં આવી રહ્યું છે। સુરક્ષાને ભાગમાં લઈને અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા જે અલગ અલગ વિસ્તાર છે ત્યાં તેમના દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। ત્યારે બીજી તરફના મારા સહયોગી રાજ દુબે આપને દ્રશ્ય છે તે બતાવશે કે અવિરત જે સેવાસી ચેકપોસ્ટ ખાતે જે પોલીસ દ્વારા વાહન ચેકિંગ છે તે કરવામાં આવતું હોય છે। અત્યારે જે રીતના અહીંયાથી જે કાર હોય, ગમે તે અહીંયાથી ટુ વ્હીલર ચાલક જે અહીંયાથી પસાર થતા હોય તેઓને સાઈડમાં રોકીને તેમનું ડેકી છે તે તેમનું ચેક છે તે કરવામાં આવી રહ્યું છે। આપણે જઈએ
હાલ પોલીસ દ્વારા અત્યારે જે સેવાસી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે, ત્યારે અહીંયાથી જે હાલ જે ગાડી છે તેને પણ પોલીસે અત્યારે અહીંયા રોકી છે અને તેનું તપાસ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ જે રીતના અહીંયા ગાડીમાંથી જે ગાડીની ડેકી છે તે ડેકી પણ અત્યારે પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારે વડોદરા શહેરમાં જે સુરક્ષાને લઈને જે પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર જે ચેકિંગ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગાડી હોય, બાઇક હોય, તમામ જે અહીંયાથી શંકાસ્પદ નીકળતા વાહન ચાલકો છે તેમને રોકીને તપાસ છે તે કરવામાં આવી રહ્યું છે। હાલ એક કાર ચાલકને અત્યારે પોલીસે રોક્યા છે અને તેમનું જે ડેકી છે, અંદરની જે માલ સામાન જે ભરેલો હોય છે તેની અત્યારે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે રીતના વડોદરા શહેર પોલીસ દ્વારા જે અલગ અલગ વિસ્તારોમાં જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, ત્યારે વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટ ખાતે પણ અત્યારે જે એ જ પ્રમાણે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ગોત્રી પોલીસ સ્ટેશનના જે પીઆઈ રવિ પટેલ સાહેબ છે તેમના દ્વારા પણ અત્યારે જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયાથી જે વાહન ચાલક છે, ટુ વ્હીલર ચાલક છે, તેઓને અત્યારે રોક્યા છે। તેમની અત્યારે જે કાગળિયા છે, જે જરૂરી જે પૂછપરછ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે રીતના વડોદરા શહેરમાં જે વાહન ચાલકો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે, સેવાસી ચેકપોસ્ટ ખાતેના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। જાતે જ ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ રવિ પટેલ સાહેબ છે, સાથે ડીસીપી ઝોન 2 અભય સોની સાહેબ છે, તેમની દેખરેખ હેઠળ જે આ કામગીરી છે તે અત્યારે સેવાસી ચેકપોસ્ટ ખાતે કરવામાં આવી રહી છે। અત્યારે જે રીતના અહીંયાથી જે શંકાસ્પદ જે ચાલતા જે લોકો હોય છે, વાહન ચાલકો છે, તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। હાલ વડોદરા શહેરના સેવાસી ચેકપોસ્ટ ખાતે જે પોલીસ દ્વારા જે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અત્યારે ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। અહીંથી તમામ જે વાહન ચાલકો હોય, જે શંકાસ્પદ લાગતા ટુ વ્હીલર ચાલકો, કાર ચાલકો, ઓટોવાળા, તમામની અત્યારે પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।